આ તરફ સુરતના ખજોદ ડમ્પિંગ સાઇટ પર છેલ્લા કેટલાક દિવસોથી લાગેલી વિકરાળ આગ પર આખરે ફાયર વિભાગે સફળતાપૂર્વક કાબુ મેળવી લીધો છે। 6 એપ્રિલના રોજ લાગેલી આ આગે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને ઠારવા માટે સુરત ફાયર બ્રિગેડ દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરાઈ હતી। આગ બુઝાવવા માટે અંદાજે 80 લાખ લીટર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો અને શહેરના 8 અલગ અલગ ફાયર સ્ટેશનના જવાનો દિવસ રાત કાર્યરત હતા। જયેન્દ્ર પાંડે વધુ માહિતી આપી રહ્યા છે। જયેન્દ્ર, જણાવશો શું વધુ વિગતો? આખરે આગ કાબુમાં આવી ગઈ છે? બિલકુલ કે જે રીતે વાત કરવામાં આવે ત્યારે આ સુરત શહેરના ખજૂર ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ આશરે 110 કલાક બાદ એટલે કે 5 દિવસ બાદ આગ કાબુમાં આવી છે। અને મહત્વની વાત એ કહી શકાય છે, ત્યારે આગને કાબુમાં લેવા માટે ફાયરના જવાનો સતત કાર્યરત હતા, સતત પાણીનો મારો ચલાવી રહ્યા હતા। ત્યારે બીજી બાજુ 16 જેટલી જે છે જેસીબી મશીનો જે છે તે બી આજુબાજુ કચરો ખસેડી રહ્યા હતા, જેથી જે મિથેન ગેસ છે તે પાછી ઉત્પન્ન થતા આગને ખરા જેથી જેસીબી મશીનો દ્વારા 150 ટન જેટલી માટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। 8 સ્ટેશનની 60 થી વધુ જવાનો જે છે 12 થી વધુ ફાયર એન્જિન તૈયાર કરવામાં આવ્યું હતું। 80 લાખ લીટર જેટલો પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો। આખરે ગત મોડી રાત્રે આગ કાબુમાં આવી ચૂકી છે। આ આગમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ થઈ નથી। મહત્વની વાત એ છે કે ખજોદ જે ડમ્પિંગ સાઇટ પર લાગેલી આગ ક્યાંક ને ક્યાંક ષડયંત્ર તેવું વિપક્ષ દ્વારા પણ આક્ષેપ કરવામાં આવ્યો છે, પરંતુ હાલ આગ કાબુમાં આવી ચૂકી છે। જી આભાર સમગ્ર માહિતી આપવા માટે।